જિલ્લાના જામજોધપુર તાલુકાના કડબાલ ગામના ખેડૂતો પાક નુકસાનીની સહાયથી વંચિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કડબાલ ગામના ઘણા ખેડૂતો ઓગસ્ટ મહિનામાં થયેલા પાક નુકસાનીની સહાયથી વંચિત રહી ગયા છે। જ્યારે સર્વે કરાવ્યું છે એવા ખેડૂતને સહાય નથી મળી અને સહાય માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ થઈ ગયેલ હોવાથી ખેડૂતો હવે રજીસ્ટ્રેશન પણ કરાવી શકતા નથી। ખેડૂતોનું ફરીથી સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી અમારી ખેડૂતોની માંગ છે। જો ઉપરાંત આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું। જામજોધપુરના મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતોએ ધારાસભ્ય સાથે રાખી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જે સર્વે થયેલું હતું નુકસાનીવાળું કડબાલ ગામે, એમાં ખરેખર ખેડૂતને અન્યાય થયો હોય અને અમારા ગામમાં 150 થી 200 ખેડૂતો કે ખાતેદારને વધારેમાં વધારે નુકસાની થઈ હોય એવા ખેડૂતો બધા વધારેમાં વધારે રહી ગયેલ હોય, જેમને લઈ અને સરકારશ્રી દ્વારા અમે મામલતદારશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે અત્યારે। અને હવે પછીના નિર્ણયમાં ગવર્મેન્ટ દ્વારા આનો નિર્ણય લઈને અમારા ગામને પૂર્ણ સહાય મળે એવી યોગ્ય રજૂઆત કરવામાં આવે।